ઓકે, હલો ભીખાભાઈ, કેમ છો? મજામાં. ભીખાભાઈ, તમારું ગામ કયું? મારું ગામ સુપાસી, ગીર સોમનાથ વેરાવળ તાલુકો વેરાવળ, ગીર સોમનાથ જિલ્લો. જિલ્લો. ઓકે ઓકે. હવે તમારે જે નાળિયેરીમાં પ્રોબ્લેમ છે એમાં ખાસ કરીને શું પ્રોબ્લેમ છે? નારળીમાં છે ને એક તો આ કાળા પાંદડા થઈ જાય, કાળો આખો હવે. પછી બીજા નંબરમાં નાના ખરી જાય, નાના નાના નારિયેલ છે ને એ ખરી જાય આખા. નારિયેલ નાના નાના ખરી જાય. હા હા. બીજા નંબરમાં આ દાગ આવી જાય. આ દાગનું પ્રમાણ બહુ થતું છે અત્યારે. ગુજરાતમાં આપણે બહુ દેખાય દાગનું પ્રમાણ. અને ઉત્પાદનમાં કેમ તમારે કઈ ઘટાડો ઉત્પાદનમાં બહુ ઘટાડો થઈ ગયો. ત્યારે પહેલા છે ને 4500-4000 નીકળતા હતા, અત્યારે 2500-2700 ને કરોડ ગયા છે. એટલે વધારે એમાં ઇફેક્ટ તમને વ્હાઇટ ફ્લાય ઉપર વધારે લાગે છે. બરાબર, એમાં બધી વસ્તુ ભાગ ભજવે છે. એક તો ઇરિયોફાઇટ જે માઇટ છે, બટન સીડિંગ છે, જે ફાલ ખરી જાય છે એ છે, અને વ્હાઇટ ફ્લાય નો વધારે એટેક ને લીધે ફાલ ઘટી જાય. બરાબર છે. તો હવે એના માટે છે ને અમારે એક સાહેબ આવ્યા છે મદુરાઈથી, મિસ્ટર સુબ્રમણ્યમ કરીને. બરાબર છે. તો એની પાસે ઓર્ગેનિક પ્રોડક્ટ છે આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન માટે, અને ઓર્ગેનિક બોય પ્રોડક્ટ છે એટલે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બરાબર છે. આનું આપણે 200 લીટરના બેરલની અંદર બધાના 2-2 પેકેટ 5 દિવસ માટે પલાળી રાખવાના છે, અને પછી ડ્રીપ મારફત એ પાણીથી આપી દેવાના છે. એટલે આ આપણે જે પ્રોબ્લેમ અત્યારે આપણે ફેસ કરીએ છીએ નાળિયેરીમાં, ખાસ કરીને ઇરિયોફાઇટ માઇટ છે, વ્હાઇટ ફ્લાય છે, અને જે ફાલ ખરવાનું જે મોટો પ્રોબ્લેમ છે ને, એમાં આનું સારામાં સારું રિઝલ્ટ મળશે. અને સાહેબ એવી પ્રોમિસ આપે છે કે 1 મહિનામાં તમને રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે. અને વ્હાઇટ ફ્લાય માટે એ 3 વર્ષ માટે ગેરંટી આપે છે. આનો પહેલો ડોઝ આપ્યા પછી 1 મહિના પછી ફરીથી 2-2 પેકેટનો ડોઝ આપવાનો, અને ત્રીજો ડોઝ છે એ 3 મહિનાના અંતર પછી ફરીથી આપવાનો. તે પછી કાંઈ કરવાની જરૂર નથી. પછી તમારે 6 જોઈએ આપણે. ટોટલ 6 જોઈએ. 200 લીટરના પાણીમાં 5 દિવસ માટે એને પલાળવાનું, અને પછી ડ્રીપ મારફત આપી દેવાનું. બરાબર છે. તો એના રિઝલ્ટ બહુ બેસ્ટ મળે છે, અને સાહેબે ત્યાં એનું સાઉથની અંદર પણ રિઝલ્ટ એના બહુ સારા છે, અને પ્રોડક્ટ બહુ સારી છે. બીજા નંબર પ્રિન્સિપલ આપણે સફેદ માખી છે એનું એમાં આવીએ કે? હા, ડેફિનેટલી. એટલે આ શું કરે છે કે આ એના પ્લાન્ટની અંદર ઇમ્યુનિટી પાવરનો વધારો કરે છે. આપણે જે પેસ્ટિસાઇડનો યુઝ કરીએ એ ટેમ્પરરી સોલ્યુશન છે, આ પરમાનન્ટ સોલ્યુશન. આપણે કેમ કોરોના કાળની અંદર ઉકાળા ને પીતા ઇમ્યુનિટી પાવર વધારવા માટે, તો આ પણ એક જાતની એવી જ પ્રોડક્ટ છે કે એ નાળિયેરીનો જે જૂનું છે ને, માનો કે આ બધું છે એ તો યથાવત રહેવાનું છે, એમાં આ કઈ વસ્તુ અસર નહીં કરે. પણ જે તમારે નવા પાંદડા નીકળશે એ હેલ્ધી નીકળશે, એકદમ તંદુરસ્તી વાળા નીકળશે, ને એમાં કોઈ વ્હાઇટ ફ્લાયનો એટેક નહીં આવવા દઈએ. અત્યારે આપણે અહીંયા માન્યતા છે ને કે ભાઈ આપણે દવા છાંટીએ છીએ પણ બાજુવાળા દવાનો ઉપયોગ નથી કરતા, તો એ ઉડીને આપણા વેલામાં. આનો ઉપયોગ કર્યા પછી તમારે એ ટેન્શન ભૂલી જવાનું, બાજુવાળા છાંટે કે ન છાંટે, પણ તમારે નાળિયેરીમાં ઇમ્યુનિટી પાવર એટલો વધારે હશે કે એમાં ઇનકેસ ભૂલથી પણ વ્હાઇટ ફ્લાય આવશે તો એ એક્સપાયર થઈ જશે. કે આ એવી તાકાત પુરવાર કરશે નાળિયેરી. અને કિંમત શું છે એક બેગની? આપણે એ આપણે સાહેબની સાથે ચર્ચા કરીને, સર ये बायो इंसेक्टिसाइड है, वो बायो फर्टिलाइजर है, वो बायो फंगीसाइड है, वो पूरा व्हाइट फ्लाई, राइनोसर बीटल, रेड पाम वीविल और इरियोपिड माइट का कंट्रोल करने के लिए इन्फिनिटी है, ऑरेंज कलर पैकेट है. આપણે આ 3 પ્રોડક્ટ ની અંદર નાળિયેરીમાં જેટલા જે પ્રોબ્લેમ છે ને એ ઓલ ઇન વન, આ બધા માટેનું સોલ્યુશન આ 3 પ્રોડક્ટ છે, એ પણ ઓર્ગેનિક બેઝ છે, એટલે કોઈ સાઈડ ઇફેક્ટ નથી થવાનો. અને આનો ડોઝ પહેલો ડોઝ આપ્યા પછી સાહેબનું કહેવાનું એમ છે કે 1 મહિનામાં તમને રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જાય. બરાબર છે. અને 3 ડોઝ આપ્યા પછી તમારે વ્હાઇટ ફ્લાયનો એટેક નહીં આવે, અને તમારી હેલ્ધી નાળિયેરી રહેશે. એટલે આ તમારે રેઇનોસોર છે, માનો કે આપણે જે મુંડા કહીએ છીએ ગુજરાતીમાં, વ્હાઇટ ફ્લાય છે, ઇરિયોફાઇટ માઇટ છે, અને જે ફ્રૂટ જે ફાલ આપણે ખરી જવાનો પ્રોબ્લેમ છે, એ બધામાં આ એક્ટિવ રહેશે. આ જે 3 પ્રોડક્ટ છે એ બધા માટે ઉપયોગી છે, એવું નહીં. એટલે આના ડોઝ છે એ આપણે જે સોલ્યુશન જે નાળિયેરીમાં પ્રોબ્લેમ છે એ બધાનું સોલ્યુશન આ 3 પ્રોડક્ટની અંદર છે. બરાબર છે. એટલે તમારા માટે આ બેસ્ટ સજેસ્ટ અમે કરીએ છીએ, અને બીજા ખેડૂતને પણ તમે કહેતા રહી છે. ઓકે, બાય.